स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આપનું સ્વાગત કરે છે. આપનો આ યુનિવર્સિટીમાં પ્રથમ પ્રવેશ છે અને માટે હું ઉષાબા ગોહિલ સંસ્કૃતમાં અધ્યાપક સહાયક તરીકે સેવા બજાવું છું, જે હૃદયપૂર્વક આપને આવકારું છું. સર્વપ્રથમ આપણે સંસ્કૃતના વિદ્યાર્થી મિત્રો છીએ, તો આપણે આપણા કાર્યની શરૂઆત કોઈ શુભ શ્લોક કે મંગલાચરણથી કરવી જોઈએ. તો આપણે ઈશાવાસ્ય ઉપનિષદના શાંતિ પાઠથી આપણા લેક્ચરની શરૂઆત કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષા તમે અત્યાર સુધી ભણતા આવ્યા છો, એટલે ભાષા વિશે તમને ઘણું બધું મગજમાં અલગ 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 વિચારો ભરાયેલા છે, પણ એ વિચારોથી તદ્દન વિરોધી એવું હું કંઈક તમને આજે કહેવા જઈ રહી છું. સંસ્કૃતને અઘરી ભાષા તરીકે ન લેતા આપણી દેવ ભાષા કે જે વેદથી અત્યાર સુધી તેના સાત્વિક ગુણોથી જીવંત રહી છે અને આખા વિશ્વમાં જેની નામના છે, એવી દેવભાષા તમે ભણી રહ્યા છો અને હું ભણાવી રહી છું, એનો પણ મને આનંદ છે. સર્વપ્રથમ આંબેડકર યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયમાં જ્યારે તમે પ્રવેશ લીધો છે એ બદલ આપને આવકારું છું. સંસ્કૃતમાં પ્રથમ વર્ષમાં આપ સંસ્કૃતના ઘણા વિષયો ભણીને આવ્યા હશો, પરંતુ દ્વિતીય વર્ષના પેપર 5માં સૌપ્રથમ કાવ્યશાસ્ત્ર એટલે શું એ તમારા માટે અઘરો વિષય બની જશે. તો આપણે શરૂઆત પેપર 5 અલંકારશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રથી કરીશું. તેનો વિભાગ પહેલો છે અલંકારશાસ્ત્રનો પરિચય અને કાવ્ય પ્રકાશ. હવે આપણને સૌપ્રથમ તો અત્યાર સુધી ભણ્યા એમાં ઉપરથી કહેવામાં આવ્યું છે સાહિત્ય કાવ્ય, પરંતુ સાહિત્ય એટલે શું એની કોઈ પણ જગ્યાએ વ્યાખ્યા તમે વાંચી નહીં હોય. સાહિત્ય એટલે સાથે હોવાપણાનો ભાવ. સહિતસ્ય ભાવ ઇતિ સાહિત્ય. હિત સાથેનો ભાવ, સાથે હોવાપણાનો ભાવ. શું સાથે છે? સાહિત્ય એટલે જેની અંદર તમારી સાથે અનેક એવા વિષયો કે જે તમને તમારા હોવાપણાનો તમને અહેસાસ કરાવે છે. સાહિત્ય શબ્દ માટે કાવ્ય શબ્દ પ્રચલિત છે અને માટે જ કાવ્યશાસ્ત્ર એવો શબ્દ સંસ્કૃતમાં પ્રચલિત થયો છે. સર્વપ્રથમ સાહિત્યશાસ્ત્રનો ઉદ્ભવ ઈસવીસન પૂર્વે ભરતમુનિના સમયગાળામાં નાટ્યશાસ્ત્રથી જોવા મળે છે. એ માટે અનેક આલંકારિકોએ તેની વ્યાખ્યા પણ કરી છે. વામને કાવ્યનું સૌંદર્ય જે કોઈ તત્વને લીધે હોય તેને માટે અલંકાર શબ્દ વાપર્યો છે અને એના પુરોગામી પણ આચાર્યોએ તેની વ્યાખ્યા કરી છે, જેમાં દંડીએ કાવ્યનું સૌંદર્ય જે કોઈ તત્વને લીધે હોય તેને સાહિત્ય શબ્દ માન્યો છે. આપણે સર્વપ્રથમ કાવ્યશાસ્ત્રની અંદર આવતા મમ્મટ આચાર્ય તેનું શું પ્રદાન છે એ લઈએ. સર્વપ્રથમ આચાર્ય મમ્મટ એ પ્રથમ પંક્તિના આલંકારિક છે. મમ્મટ નામ જ કંઈક કહે છે. મમ્મટનું નામ ટકારાંત છે અને અત્યાર સુધીના સાહિત્યશાસ્ત્રીઓનું એવું માનવું છે કે ટકારાંત જે નામ છે તે ઉત્તર ભારતમાં એટલે કે કાશ્મીરના લોકોના નામમાં આવે છે. તો મમ્મટ એ કાશ્મીરી હોવાનું શક્ય છે, પરંતુ એ આપણે કોઈ તટસ્થ રીતે ન કહી શકીએ. કેમ કે કોઈ પણ જગ્યાએ સાહિત્યમાં તેમના જીવનનો સંપૂર્ણ નિર્દેશ જોવા મળતો નથી. આપણા કોઈ પણ આચાર્યોએ એટલે સુધી કાવ્યમાં પોતાનું જીવન રેડી દીધું હોવા છતાં પોતાના જીવનનો નિર્દેશ ક્યારેય નથી કર્યો. અને એ એમના માટે અને આપણા માટે ગર્વની બાબત છે કે તેઓ પોતાની કૃતિને મહત્ત્વ આપે છે, પોતાને નહીં.
આવા સુંદર આલંકારિક અને ધ્વન્યાચાર્ય મમ્મટનું કાવ્ય પ્રકાશ તમારે ભણવાનું છે. હવે કાવ્ય પ્રકાશ એટલે શું? તો કે મેં સર્વપ્રથમ કીધું કે કાવ્ય એ સાહિત્ય માટે વપરાયેલો શબ્દ છે, જે સાહિત્ય ઉપર પ્રકાશ પાડે છે તેવો ગ્રંથ. આ સાહિત્યમાં શું શું હોય, સાહિત્ય શા માટે હોય, એના હેતુઓ શું છે, તેનું પ્રયોજન શું છે, આ દરેક વસ્તુની જ્યાં ચર્ચા થયેલી છે અને જે 10 ઉલ્લાસોમાં વિભાજિત છે તે કાવ્ય પ્રકાશ ગ્રંથ આપણે ભણવાનો છે. તેની સર્વપ્રથમ એક વિશેષતા એ હું કહીશ કે તેમાં અનેક વિષયો છે. સાહિત્યને લગતા દોષો, ગુણો, તેના અનેક પ્રકારો, કેવું કાવ્ય ઉત્તમ, કેવું કાવ્ય અધમ, કેવું કાવ્ય મધ્યમ, આવા અનેક પ્રકારો. એટલે વિષય બાહુલ્ય જેમાં છે એ એનું સર્વપ્રથમ વિશેષણ અને વિશેષતા છે. બીજું છે તેની અંદર સૂત્ર શૈલીમાં રચાયેલા સૂત્રો છે. એટલે કે દરેક ઉલ્લાસમાં સર્વપ્રથમ એક સૂત્ર છે, એ સૂત્રોની નીચે તેની વૃત્તિ છે અને એ વૃત્તિને સમજાવવા માટે અનેક ઉદાહરણો આપ્યા છે. એ અલગ અલગ ગ્રંથોમાંથી લેવાયા છે, પરંતુ સૂત્ર અને વૃત્તિમાં એક સાતત્યતા જળવાયેલી છે અને એના આધારે એવું નક્કી થયું છે કે સૂત્ર અને વૃત્તિના કર્તા મમ્મટ જ છે. સર્વપ્રથમ આપણે એનો પ્રથમ ઉલ્લાસ જોવાના છીએ, સ્વરૂપ વિશેષ નિર્ણય. પ્રથમ ઉલ્લાસ છે સ્વરૂપ વિશેષ નિર્ણય. એમાં સર્વપ્રથમ છે મંગલાચરણ. મંગલાચરણ, ત્યારબાદ છે કાવ્ય લક્ષણ, પછી છે કાવ્યનું પ્રયોજન, પછી છે કાવ્યના હેતુઓ, ત્યારબાદ છે કાવ્યના પ્રકારો, ત્યારબાદ છે શબ્દ શક્તિઓ અને કાવ્યના ગુણો. છેલ્લે આપણે સંદર્ભ સૂચિ પણ નિહાળીશું. મંગલાચરણ. મંગલાચરણમાં કહ્યું છે કે નિયતિકૃત નિયમ રહિતા હ્લાદેકમયી મનન્ય પરતંત્રા નવરસ રુચિરા નિર્મિતિ માં દધતી ભારતી કવેર જયતી. એવી ભારતી એટલે કે કવિની સૃષ્ટિ, ભારતી એટલે સરસ્વતી દેવી, એને અમે વંદન કરીએ છીએ. કેવી? એ સરસ્વતી દેવીના વિશેષણો છે. નિયતિકૃત નિયમ રહિતા, નિયતિએ કરેલા નિયમોથી રહિત. નિયતિકૃત નિયમ રહિતા આ એક વિશેષણ. પછી છે હ્લાદેકમયી, આહ્લાદક આપનારી, આનંદ આપનારી. અનન્ય પરતંત્રામ એટલે કે અન્ય ઉપર આધારિત ન રહેનારી. અનન્ય પરતંત્રામ. નવરસ રુચિરામ, નવ રસોથી રુચિકર લાગતી. નવરસ રુચિરામ નિર્મિતિમાં દધતી. એવી કવિની નિર્મિતિ એટલે કે કાવ્યની આ સૃષ્ટિ વિજયતે એટલે કે વિજય પામે છે. નિયતિ દ્વારા રચાયેલા નિયમોથી રહિત. નિયતિ એટલે બ્રહ્મા. બ્રહ્માની સૃષ્ટિ અનેક નિયમોથી જોડાયેલી છે, એટલે કે તેના પર કોઈનું અંકુશ છે, નિયંત્રણ છે. કેવું નિયંત્રણ? તો સૂર્યનો પ્રકાશ આવે અને કમળ ખીલે, વૃક્ષોમાંથી પત્તું નીચે જ પડશે. ક્યારેય તમે પાનને પડતા હોય તો સીધું ઉડતા નહીં જો, એ આવશે અને હવા આવશે તો ઉપર જશે, અને સવાર પડે પછી જ સાંજ પડે. આ બધા બ્રહ્માની સૃષ્ટિના નિયમો છે. જ્યારે કવિની સૃષ્ટિમાં આવા કોઈ નિયમ નથી. કવિ ધારે તો યુવતીના મુખને, સુંદરીના મુખને કમળ સાથે સરખાવી શકે. એ ગમે ત્યારે અગ્નિમાંથી પણ સરસ મજાની કોઈ એવી સુંદર કાવ્ય સૃષ્ટિ રચી અને અગ્નિને પણ એ સુંદર રીતે બતાવી શકે. તો આવી રીતે કવિના અને બ્રહ્માની સૃષ્ટિના મુખ્ય તફાવતોમાંનો એક છે બ્રહ્માની સૃષ્ટિ નિયમોથી બંધાયેલી છે, જ્યારે કવિની સૃષ્ટિ આ નિયમોથી રહિત છે. આહ્લાદક આપનારી એટલે કે આનંદ આપનારી. આપણે જોઈએ છીએ આપણી આજુબાજુના સંસારમાં ક્યારેક કોઈને વાગ્યું હોય, એક્સિડન્ટ તમે જુઓ તો તરત તમને મગજમાં તાત્કાલિક ધોરણે એક ફાળ પડે છે અને પછી એમાંથી થોડું દુઃખ થાય, અરે આને કેટલું બધું વાગ્યું. તો આ બ્રહ્માની સૃષ્ટિમાં આવું આપણને જોવા મળે છે કે આપણે જોઈએ એટલે તરત અંદરથી આપણને ભાવ થાય, અને આ ભાવ એ ક્યારેક આનંદવાળો તો ક્યારેક ઉદ્વેગ આપનારો, ક્યારેક દુઃખ આપનારો. કોઈનું અપમૃત્યુ થાય, આપણા સંબંધી ન હોવા છતાં આપણે ભાવુક થઈએ છીએ. આ માનવ સહજ લાગણી બ્રહ્માની સૃષ્ટિમાં જોવા મળશે, પરંતુ કવિની સૃષ્ટિમાં આનાથી વિલક્ષણ છે. ત્યાં કદાચ કોઈનું સમયે મૃત્યુ તમે જોશો, પણ એ સમયે જોયા પછી થોડી વાર પછી તમને એ કૃતિની અંદર એટલી બધી મગ્નતા હશે કે કાવ્ય કે સાહિત્યના અંતે એક ભાવ,
એક આનંદ વિભોર ભાવ જોવા મળશે. એટલે કે તમને અંદર તરબોળ કરી નાખે છે. આવી કવિની સૃષ્ટિ છે. એટલે નિયમોથી રહિત આનંદ આપનારી, નિયતિએ કરેલા નિયમોથી રહિત આનંદ આપનારી, નવ રસોથી યુક્ત. એટલે કે આપણે સંસારની અંદર 6 રસો અનુભવ્યા છે. સવાર પડતા ચા પીએ છીએ ને, ઘણા કોફી પીતા હશે, તો સવારથી જ આપણે સ્વાદના પારખું બની જઈએ છીએ. સવારથી ગળ્યો, ખાટો, ખારો, તીખો, એટલે એવા મધુર, અમ્લ, લવણ, તિક્ત, તિશાય, કટુ, એવા 6 રસો આપણે આ બ્રહ્માની સૃષ્ટિમાં એટલે કે આપણી સૃષ્ટિમાં જોઈએ છીએ. પરંતુ કવિની સૃષ્ટિ એનાથી વિશેષ સંખ્યાની દ્રષ્ટિએ પણ અને સત્વની દ્રષ્ટિએ પણ 9 રસોથી યુક્ત છે. તેમાં 9 રસો છે: શૃંગાર, વીર, કરુણ, હાસ્ય, વીર, ભયાનક, અદ્ભુત, શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સો ઇતિ અષ્ટો, શાંતો અપી નવમો રસઃ. એટલે કે શૃંગાર, કરુણ એવા 9 રસો કવિની સૃષ્ટિમાં છે, જે ફક્ત આનંદ આપનારા છે. એટલે એ દ્રષ્ટિએ પણ બ્રહ્માની સૃષ્ટિ કરતાં કવિની સૃષ્ટિ કંઈક ચડિયાતી છે. આમ કવિની સૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિની સરખામણી કરી અને અંતે બ્રહ્માની સૃષ્ટિ કરતાં કવિની સૃષ્ટિ ચઢિયાતી છે એવું કહી અને કવિની સૃષ્ટિના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીને વંદન કરે છે. એટલે પ્રથમ શ્લોક, પ્રથમ કારિકા એ મંગલાચરણ છે. કોઈ પણ કૃતિની પ્રથમ શ્લોક કે કારિકા કવિ મંગલાચરણમાં પોતાના અધિષ્ઠાત્રી દેવ કે દેવને વંદન દ્વારા અને પોતાના ગ્રંથની નિર્વિઘ્ને સમાપ્તિ થાય તે અર્થે કરતા હોય છે. તો એ રીતે આપણે મંગલાચરણ જોયું. ત્યારબાદ સર્વપ્રથમ તેઓ કાવ્યનું પ્રયોજન દર્શાવે છે. શા માટે કાવ્ય રચવું? મંદો અપી વિના પ્રયોજનેન ન પ્રવર્તતે. એટલે કે મૂર્ખ માણસ પણ કંઈ પણ કામ ના હોય તો એના માટે પ્રયોજન નહીં કરે. એટલે કે થોડું નાનું બાળક પણ એને કંઈક લેવું હશે તો જ થોડું આગળ બાખડિયા ભેર ચાલશે. એટલે કે પ્રયોજન વિના કોઈ પણ કર્મ શક્ય નથી. તો આટલું વિશાળ સાહિત્ય કે જે રચવા માટે અડધી જિંદગી જેમણે સમર્પિત કરી નાખી હોય એવા આટલા મોટા વિશાળ ગ્રંથના સર્જન પાછળ શું પ્રયોજન હોઈ શકે? તો કે કોઈ પણ ગ્રંથના પ્રયોજન પાછળ, કોઈ પણ સાહિત્યના સર્જન પાછળ મુખ્યત્વે 6 પ્રયોજન હોય છે. કયા કયા? તો કે કાવ્યમ યશસે અર્થકૃતે, વ્યવહાર વિદે શિવેતરક્ષતયે, સદ્ય પરનિવૃત્તયે, કાંતા સંમિત તયોપદેશ યુજે. એટલે કે કાવ્યના સર્જનમાં સર્વપ્રથમ એક તો યશ પ્રાપ્તિ. કોઈ પણ કર્મ કરવા જઈએ તો સૌથી પહેલાં તો આપણે જલ્દી કંઈક આપણને યશ મળે એવું ઈચ્છતા હોઈએ. આપણે સામાન્ય મનુષ્ય આજુબાજુના આપણા સંસારમાં જોતા આવ્યા છીએ. તો કવિઓને પણ આવા યશની અપેક્ષા હોય છે. એટલે કાવ્ય સર્જન કે સાહિત્ય સર્જન પાછળ લેખકનું એક પ્રયોજન આ પણ છે, યશ પ્રાપ્તિ. કાલિદાસ વગેરે વિક્રમાદિત્યના ગુણગાન ગાઈ ગાઈને એની યશ કીર્તિની નામના વધારી છે, જે આજ સુધી આપણે આપણા સાહિત્યમાં જોઈએ છીએ કે ગમે ત્યારે તમે કોઈ પણ લેખક કે કવિને યાદ કરો તો તેમનું તાદૃશ ચિત્ર આપણા સમક્ષ રજૂ થાય છે. તો આ એમની યશોગાથા જીવંત રહી છે એ કાવ્યનું એક પ્રયોજન છે. યશસે અર્થકૃતે, બીજું અર્થ માટે, પૈસા માટે. સામાન્ય આપણા જગતમાં અત્યારે સર્વસ્વ થઈ ગયો છે જે પૈસો, એવું સંસારની જેમ જ કાવ્યનું પ્રયોજન પણ અર્થ હોઈ શકે. એટલે કે અત્યારના લેખકો દરેક પોતાની કૃતિ પાછળ અર્થ પ્રયોજન કરે જ છે અને એ વર્ષોથી ચાલ્યું આવ્યું છે. એટલે અર્થ પ્રયોજન એ પણ કાવ્યના પ્રયોજનોમાંનું એક છે. કાવ્યમ યશસે અર્થકૃતે અને ત્રીજું છે વ્યવહાર વિદે. એટલે કે વ્યવહાર જ્ઞાન માટે. વ્યવહાર જ્ઞાન એટલે સાહિત્યના સર્જન થયા પછી એ સાહિત્ય વાંચીને વાચક ગણને એ વ્યવહારનું બહુ જ ઉપયોગી એવું જ્ઞાન પ્રદાન કરે છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર તમે ભણો તો અત્યારનું અર્થશાસ્ત્ર તમને, અર્થ એટલે પૈસાની વાત છે, એ અર્થશાસ્ત્રની વાત નથી. આપણે કૌટિલ્યના અર્થશાસ્ત્ર રાજનીતિની વાત છે. જે કૌટિલ્યએ રાજનીતિ ઉપર અર્થશાસ્ત્ર રચ્યું છે
એમાં જે રાજ્યને લગતા, રાજાને લગતા, પ્રજાને લગતા જે સિદ્ધાંતો કીધેલા છે તે આજની રાજનીતિમાં એટલા જ ઉપયોગી છે. તો એ વ્યવહાર જ્ઞાનમાં એ કેટલું બધું ઉપયોગી નીવડે છે. ત્યારનું જે કણવએ આપેલી શકુંતલાને વિદાય, એ સાહિત્ય આજે પણ પુત્રીને વિદાય વખતે પિતાને કેટલું બધું જ્ઞાન આપે છે કે પુત્રીને કયા કયા સંસ્કાર દ્વારા સંસ્કારિત કરી અને વિદાય કરવી. વેદના અધ્યયન પછી આજના આટલા હજારો વર્ષો પછી પણ આ યજ્ઞનું મહત્ત્વ શું છે, વેદમાં આવેલી ઋચાઓનું શું મહત્ત્વ છે, ત્યારે રજૂ થયેલા જે દેવતાઓ છે તેનું આજના સમયના સંદર્ભમાં જે પ્રયોજન છે એ વ્યવહાર જ્ઞાન આપણને સાહિત્ય દ્વારા મળે છે. એટલે સાહિત્યના સંદર્ભમાં, પ્રયોજનોમાં યશ અર્થ જેટલું જ મહત્ત્વનું વ્યવહાર જ્ઞાન છે. ત્યારબાદ છે કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતર ક્ષતયે. શિવથી ઇતર એટલે અશિવ, શિવ એટલે કલ્યાણ, અશિવના નાશ માટે એક કિંવદંતી છે. પછી એમાં કેટલું સાતત્ય છે એ ન કહી શકાય, પરંતુ એક કવિએ પોતાના શરીરમાં નીકળેલા કોઢ નામના રોગને શમવા માટે, એ કવિનું નામ છે મયુર કવિ, અને તેણે સૂર્ય શતક રચીને સૂર્ય દેવતાને આનંદિત કરીને તેની એની કૃપા દ્વારા પોતે એ રોગનું શમન કરેલું. અને જગન્નાથ કવિને તો તમે જાણો છો, પ્રથમ વર્ષમાં તમે ગંગાલહરી ભણ્યા હશો, તો ગંગાલહરી જેવા સુંદર સ્તોત્ર કાવ્ય દ્વારા તેમણે પોતાની જે અંદરની મનોવ્યથા હતી, પોતાના સ્વજનના નિધનથી જે દુઃખ થયું હતું એ દુઃખના નિવારણ માટે અને પોતાના કલ્યાણ માટે ગંગાલહરીની રચના કરેલી. અને એ રચના દ્વારા તેમણે આંતરિક શાંતિ અને છેલ્લે મોક્ષ મેળવેલો. તો આ સાહિત્ય સર્જન પાછળનું એક મહત્ત્વનું અને જરૂરી એવું છે અમંગળનું નિવારણ. કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શ્વેતર ક્ષતયે સદ્ય પરનિવૃત્તયે. સદ્ય એટલે તાત્કાલિક ધોરણે, પરનિવૃત્તયે એટલે કે આનંદ આપનારું. કાવ્ય વાંચતા વેત તમે એની અંદર એટલા બધા ડૂબી જાઓ કે તમે આજુબાજુની દુનિયામાં શું ચાલે છે. ઘણીવાર હું તમારા વિદ્યાર્થી કાળમાં જ્યારે હતી તો લાઇબ્રેરીમાં વાંચન કરતી હોઉં તો સમય પૂરો થઈ ગયો હોય, બારી બંધ થવા માંડે, ત્યારે યાદ આવે કે અરે આપણે વાંચવા બેઠા છીએ. તો આ સાહિત્યનું અને આપણા સંસ્કૃત સાહિત્યનું એક બહુ જ મહત્ત્વની વિશેષતા છે કે એ જ્યારે સાહિત્ય તમે વાંચો છો ત્યારે એ તમને એટલું તરબોળ કરી દે છે કે તમને એની અંદરથી એક આનંદ આવે છે. અને એ આનંદ એક પણ કાવ્ય સર્જન માટે લેખકનું પ્રયોજન હોઈ શકે. આમ કાવ્યના પ્રયોજનો આપણે જોયા. ત્યારબાદની કારિકા છે કાવ્ય હેતુ. મમટાચાર્યે કહ્યું છે શક્તિર નિપુણતા લોકશાસ્ત્ર કાવ્યાદ્ય વેક્ષણાત કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ ઇતિ હેતુસ્તદુદ્ભવે. એટલે કે આ કાવ્ય કઈ રીતે ઉદ્ભવે, એના કારણ શું છે. કારણ વગર એમનેમ કાર્યની ઉત્પત્તિ થાય જ નહીં, એ આપણે જોયું છે આગળ. તો શક્તિ એક કારણ, બીજું છે નિપુણતા અને ત્રીજું છે અભ્યાસ. શક્તિ એટલે પ્રતિભા, માણસની જન્મજાત પ્રતિભા હોય છે. એ જન્મે છે ત્યારથી એની એક વિશેષ પ્રતિભા છે અને એ પ્રતિભા કાવ્યના સર્જનમાં મહત્ત્વનું કારણ છે. જેમ કે કોઈ કલાકાર છે, લતા મંગેશકર છે, તો લતા મંગેશકરની જે ગળાની અંદર જે ભગવાને જન્મજાત આપી છે એ કાવ્યગાનની આપણા બધામાં નથી. હું ને તમે ગાવા બેસીએ તો કેવું અજુગતું લાગે. હા, તમારામાંના કોઈ હોઈ શકે પણ હું તો નથી. એટલે કાવ્ય સર્જન એને જન્મજાત મળેલી પ્રતિભા છે. એ રીતે આ સાહિત્યનું સર્જન અને કોઈ પણ સાહિત્યનું સર્જન એ એક શક્તિ, એ એક બીજ છે જે તમને પ્રતિભા ઈશ્વર પ્રદત્ત હોઈ શકે. એ કાવ્ય સર્જન માટેનું સૌથી અગત્યનું સર્વપ્રથમ બીજરૂપ વિશિષ્ટ સંસ્કાર છે જે શક્તિ નામે પ્રચલિત છે. બીજું છે નિપુણતા. નિપુણતા એટલે કે સંસારમાં અને શાસ્ત્રના અધ્યયન દ્વારા આપણામાં આવેલી ચાતુરતા નિપુણતા કહેવાય. આપણે કોઈ પણ વસ્તુ ઉપર કંઈ પણ કાર્ય કરવું હોય તો એના માટે રેફરન્સ બુક્સ
રેફરન્સ જોવા પડે. તમારે નાનું એવું કોઈક ભોજન બનાવવું છે, ધારો કે તમારા માટે શાક બનાવવું છે, તો એ શાક બનાવવા માટે પણ તમે પૂર્વે કોઈને શાક બનાવતા જોયા હોય, આમાં શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે, કઈ સામગ્રી જોઈશે, એ બધું તમે પહેલાં આજુબાજુના સંસારમાં અવલોકન કરેલું હશે અને એ ક્યારેક પણ તમે મમ્મીને બનાવતા જોયા હશે, તો તમે એ નિપુણતાને આધારે ક્યારેક રસોઈ બનાવી શકશો. એવી રીતે કાવ્યના સર્જનમાં પણ તમારે આજુબાજુના સંસારમાંથી જોયેલું જ્ઞાન, પૂર્વ આધારિત તમારા સંસ્કારોમાંથી આવેલું જ્ઞાન અને તમે કરેલું શાસ્ત્રોનું અધ્યયન એ તમને નિપુણ બનાવે છે અને તેના દ્વારા કાવ્યનું સર્જન શક્ય બને છે. ત્રીજું છે શક્તિ, નિપુણતા અને અભ્યાસ. અભ્યાસ એટલે પ્રેક્ટિસ, જે હવે તમારા વિદ્યાર્થીઓમાં મને બહુ ઓછી જોવા મળે છે. અત્યારે જે વિદ્યાર્થી જગત છે તે આળસુ બનતો ગયો છે અને માટે આપણા સંસ્કૃત સાહિત્યનું સર્જન થવામાં ધીમે 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 ઓછી ક્ષમતા આવતી રહી છે. સાહિત્યના સર્જનમાં પણ આ પ્રકારની પ્રેક્ટિસ એટલે કે અલગ અલગ વિષયો પર સતત કરેલું અધ્યયન અને કરેલી પ્રવૃત્તિ, એ અભ્યાસ, એ કાવ્યના સર્જનમાં સૌથી અગત્યના હેતુઓ છે. આ ત્રણ હેતુઓનું એટલું જ મહત્ત્વ છે, માટે ત્રણેય એક સાથે, નહીં કે અલગ અલગ. શક્તિ એટલે કે પ્રતિભા, નિપુણતા અને અભ્યાસ, આ ત્રણ જ્યારે ભેગા થાય ત્યારે તેમાંથી સાહિત્યનું સર્જન શક્ય છે, એવું મમ્મટાચાર્ય કહે છે. ત્યારબાદ કાવ્યનું લક્ષણ આપે છે. હવે મુખ્ય વસ્તુ આવી છે. કાવ્યનું લક્ષણ એ બહુ જ મોટું, જેને એમ કહી શકાય કે જેના પર અત્યારે સૌથી વધારે ટિપ્પણીઓ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર જે થયું છે અત્યાર સુધીમાં, જે વિવેચન, એના જેટલું જ કદાચ આના ઉપર અત્યાર સુધી વિવેચન થયું છે. એટલે જ કાવ્યના લક્ષણને આપવામાં સંસ્કૃતના સાહિત્યકારોને માથાના દુખાવો કહી શકાય એટલા અલગ અલગ પ્રયોગો કરવા પડ્યા છે. અને એ સમયાંતરે એ વ્યાખ્યામાં દરેક વ્યક્તિએ પોતાની રીતે તેને મહત્ત્વ આપીને, કોઈએ રસને મહત્ત્વ આપી, કોઈએ ધ્વનિને મહત્ત્વ આપી, કોઈએ પોતાને જે ગમ્યું તે ઔચિત્ય સંપ્રદાયના ક્ષેમેન્દ્રએ ઔચિત્યને મહત્ત્વ આપીને એ કાવ્યની વ્યાખ્યા રચવાનો પ્રયત્ન કર્યો છે. મમ્મટે શબ્દ અને અર્થ જે અવિનાભાવે જોડાયેલા છે, અયુત સિદ્ધ સંબંધથી જોડાયેલા છે. શબ્દ જ્યારે બોલીએ ત્યારે તેનો એક નિયત અર્થ હોય છે. આ શબ્દ અને અર્થ જોડાઈને પણ કેવી રીતે જોડાય, તો કે તત્દોષો તત અદોષો, સંધિ છે, તત અદોષો શબ્દાર્થો સગુણાવન અલંકૃતિ પુનઃ ક્વાપી. એ શબ્દ અને અર્થ એ રીતે જોડાયેલા હોવાય છતાં પણ કેવા? અદોષ, દોષ વગરના હોવા જોઈએ. અદોષો શબ્દાર્થો નામ છે, એનું વિશેષણ સૌથી પહેલું છે દોષ રહિત. બીજું છે સગુણો એટલે કે ગુણયુક્ત, ગુણવાન એટલે કે એ દોષ વગરનું પણ હોય, સાથે એમાં ગુણ પણ હોય. માધુર્ય ગુણ તમે આગળ ભણશો, ગુણ કયા કયા છે આ જ ગ્રંથમાં આગળ આવવાના છે. તો એ દોષ વગરનું, ગુણવાળું અને ક્યારેક અલંકાર રહિત, એટલે કે સાહિત્યમાં દરેક વસ્તુ અલંકૃત હોવી જરૂરી છે, પરંતુ ક્યારેક જો એ ગુણ વગરની, ગુણવાળી અને દોષ વગરની હોય અને અલંકાર વગરની હોય તો ચાલે. એવા શબ્દ અને અર્થ જ્યારે જોડાય ત્યારે એક સાહિત્યમાં એ સર્જન થાય, એને કાવ્ય કહે છે. એટલે કાવ્યનું આ લક્ષણ બહુ સરળ છે. તમે જ્યારે કોઈ પણ વસ્તુને ભણો છો ત્યારે તમે એ શબ્દના અર્થને સમજો. શબ્દ અને અર્થ એ મુખ્ય વસ્તુ છે. હવે એના વિશેષણો કીધા છે. કયા કયા? તો કે દોષ વગરનું, ગુણવાળું, ક્યારેક અલંકાર ન હોય તો પણ ચાલે, આવું એ કાવ્યનું લક્ષણ મમ્મટાચાર્યે દર્શાવ્યું છે. પછી તેની નીચે વૃત્તિ પણ છે અને એ વૃત્તિમાં સરસ રીતે સમજાવ્યું છે કે દોષ તો ઘણા બધા છે. કાવ્યમાં આગળ ચર્ચા આવશે કે મમ્મટાચાર્યે કાવ્ય પ્રકાશમાં કાવ્યના કયા કયા દોષો છે, કયા કયા ગુણો છે, એની ચર્ચા કરેલી છે. પણ એ
ગુણ હોવાની સાથે, દોષ વગરનું હોવાની સાથે અલંકૃત પણ હોવું જોઈએ. હા, ક્યારેક અલંકાર નથી તો ચાલશે, પણ માત્ર આ વ્યાખ્યાને આપણે ધ્યાને લઈએ, પરંતુ પાછળથી આવેલા ઘણા બધા, એમાંના ખાસ જગન્નાથ જેવા મહાપંડિતે તેનો બહુ જ વિરોધ કરેલો છે. આમ છેલ્લે આપણે આ ઉલ્લાસનો એક છેલ્લો પ્રકાર છે કાવ્યના પ્રકારો. કાવ્યના 3 પ્રકારોની મમ્મટાચાર્યે વ્યાખ્યા કરી છે: ઉત્તમ કાવ્ય, મધ્યમ કાવ્ય અને અધમ કાવ્ય. તો કે ઉત્તમ કાવ્ય એટલે ધ્વનિ કાવ્ય. કોને કહીએ? વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થ જ્યારે ચઢિયાતો હોય ત્યારે એને ઉત્તમ કાવ્ય કહેવાય. મધ્યમ કાવ્ય તો કે વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થ ચઢિયાતો ન હોય, એટલે કે અમુક વખત કાવ્ય વાંચીએ તો એ વાચ્યાર્થ આપણને વધારે આહલાદક લાગે ને વ્યંગ્યાર્થ થોડો એના કરતાં ધીમો લાગે. ત્રીજું છે અધમ કાવ્ય. અધમ કાવ્ય એટલે માત્ર શબ્દાલંકાર ને અર્થાલંકારની ચમત્કૃતિ દ્વારા કાવ્ય રચી લીધું હોય, એમાંથી ન કોઈ તમને સુંદર એવો રસ મળતો હોય કે ન કોઈ સુંદર એવો વ્યંગ્યાર્થ મળતો હોય. તો આ જે ભાવો છે એવું કાવ્ય તે અધમ કાવ્ય છે. આમ કાવ્યના 3 પ્રકારો કહી અને અંતે આ ઉલ્લાસની સમાપ્તિ દ્વારા કાવ્ય પ્રકાશનો પ્રથમ ઉલ્લાસને પૂરો કરે છે. છેલ્લી સંદર્ભ સૂચિ. મિત્રો, આ છેલ્લો સંદર્ભ સૂચિ જરૂરી છે. તમારે ઘરે બેઠા જ્યારે અભ્યાસ કરવાનો છે ત્યારે દરેક સંદર્ભ સૂચિ નોંધતા રહી અને ઘરે અધ્યયન કરતી વખતે તેને તમારે સાથે રાખવાનું છે. આ સિવાય આગળના જે આપણા આગામી લેક્ચરો છે તેમાં આપણે અન્ય વિષયો ઉપર ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્તે. स्वाध्यायः परमः